હવે બિંદુવત ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું ક્ષેત્ર, કોઈ પણ આર અંતરે, આ થોડું અલગ છે. વિદ્યુત સ્થિતિમાનનું ક્ષેત્ર પણ કેવું? આર અંતરે. તો આ એક કોઈ છે, આપણે ક્યુથી પી છે, બરાબર છે. એમાં આર જે છે એ અંતર છે. ઓકે, તેથી આ કોઈક અંતરેથી વિદ્યુત ભાર આવે છે, બરાબર છે. એને હું કહી દઉં પી ડેશ, અને એનું અંતર થઈ જશે આર ડેશ, બરાબર. ઓકે, અહીંયા ઘડી બે અંતર હશે, એ બે વચ્ચેનું અંતર થઈ જશે ડેલ્ટા આર ડેશ, બરાબર. એવી રીતે આખી આકૃતિ દોરી કાઢવાની, બરાબર. હવે આ બધું તો થિયરી જેવું છે, બધું લખ્યા કરવાનું. આ પી ડેશ પર જે બળ લાગશે, બરાબર, જે બળ લાગશે એ શું થશે? એફ બરાબર કે ગુણ્યા ક્યુ ગુણ્યા 1/, આર ડેશનો સ્ક્વેર અને આર ડેશ પણ કેવો? સદિશ રાશિવાળો, બરાબર છે. આને નામ આપી દીધું મેં 1. ઓકે, હવે શું થશે? તો કે આર ડેશથી જે આર ડેશ પ્લસ ડેલ્ટા આર ડેશ, મતલબ કે આર ડેશથી આર ડેશ પ્લસ ડેલ્ટા આર ડેશ, આટલું જે સ્થાન છે એમાં જે વિરુદ્ધ જે કાર્ય થાય છે એમાં શું થશે? તો કે આ સેમ ટુ સેમ લખવાનું, પણ કેવું? માઇનસમાં. ઓકે, સેમ ટુ સેમ પણ કેવું? માઇનસમાં. હવે આપણે આ જે સમીકરણ આવ્યું એને શું કર્યું છે? ઇન્ટિગ્રેશન એટલે કે આવી રીતે કરવાનું, અને એની લિમિટ એક બાજુ ઇન્ફિનિટી ને એક બાજુ આર લખી દીધી. તો એવી રીતે એને આપણે શું કર્યું? આમાં મતલબ કે એ કર્યું, બરાબર. લિમિટ પણ આપણે મૂકી દીધી. હવે આને સોલ્વ કેવી રીતે કરવાનું? તો પહેલાં તો આ ક્યુ છે બહાર આવી જશે માઇનસ જોડે, બરાબર. આ જે R2 હતું એ થઈ જશે આર, ઉપર -2 +1 થઈ જશે, અને નીચે -2 +1 થઈ જશે. ઓકે, હવે અને પછી ડાયરેક્ટ ડબલ્યુ શું થઈ જશે? આ કે ક્યુ તો એવું ને એવું જ રહેશે. પછી આનું શું થઈ જશે? તો ડાયરેક્ટ યાદ રાખી લેવાનું, 1/, આર ડેશ થઈ જશે માઇનસ પણ, અને આ લિમિટ જે છે ઇન્ફિનિટી અને આર એ યાદ રાખવાનું, બરાબર. હવે શું થશે? તો કે આ જે લિમિટ જે છે એ અંદર લાગશે. કોની અંદર લાગશે? આરની જગ્યાએ. પહેલાં આ આર ડેશની જગ્યાએ આર આવશે, બરાબર. તો આર ડેશની જગ્યાએ આર લખ્યું માઇનસ. હવે આર ડેશની જગ્યાએ આપણે આ ઇન્ફિનિટી મૂકીશું, મતલબ કે આ ઇન્ફિનિટી મૂકી. હવે 1/, ઇન્ફિનિટી કેટલી થાય? 1 થાય, મતલબ કે આ -1/, -1/r -1 થઈ ગયું, બરાબર. આ થયું. ઓકે, હવે આનો મતલબ શું થયું? 1 - r/r થયું. ઓકે, આ આર અહીંયા આની જોડે ગુણાકારમાં થશે અને નીચે આર રહેશે, બરાબર. તો ખાલી આટલું લખવાનું, અને ડાયરેક્ટ ડબલ્યુ બરાબર ક્યુના/, આ જે કે હતો કેની જગ્યાએ શું મૂકીશું આપણે? 1/4πε0. ક્યુની જગ્યાએ મેં મૂકી દીધું 4πε0, અને આર જે હતો એ અંદરથી બહાર આવશે, તો અહીંયા આગળ ખાલી આર એકલો લખાશે, બરાબર. તો વિદ્યુત સ્થિતિ આટલું છે, આ ડબલ્યુ મળી ગયો. આ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી જે વી છે ડબલ્યુના/, ક્યુ થશે, બરાબર, અને ડબલ્યુના/, છે એવું પણ કહેવાશે, બરાબર. હવે વી બરાબર ડબલ્યુ થશે, કેમ કે આ જે આ આઈ નથી, આ 1 છે, બરાબર. આ ક્યુ જે છે એ 1 થઈ જશે. તો 1 નીચે લખીએ કે ના લખીએ ચાલે. તો વી બરાબર શું થશે? ડબલ્યુ એકલું થશે. હવે ડબલ્યુ આપણે શું ગણ્યું? આ 1/4πε0 છે, અને 1/, કે પણ કહેવાય, મતલબ કે ક્યુના/kr એવું પણ કહેવાય, મતલબ કે વી આપણને મળશે કે ક્યુના/r. ઓકે, તો બસ આટલું જ છે, અને બીજું બધું લખી લેવાનું.